આની આ વસ્તુ છે બે ભાગમાં વાળો છો તમે એટલે આની પ્રતિકૃતિ પડે છે, પણ હવે માનો કે અહીં આગળ બે ભાગમાં કટિંગ કર્યું હોય તો ચારેમાં પડશે નહીં, આને આમ કરી અને આને પ્રતિબિંબ પાડી દેવાનું થશે, સમજી ગયા? ચલો એના સિવાય આની આ આકૃતિને આપણે ચલો બે ભાગ કર્યા, ચલો બે નું 4 કરી નાખ્યા। હવે 4 ભાગ કર્યા પછી આ રીતનું કટિંગ તમે કરો છો તો એને ખોલો, નીચે ખોલશો એટલે આવું કટિંગ નીકળશે, એને આ બાજુ આમ ખોલશો એટલે આ રીતનું કટિંગ નીકળશે, સમજી ગયા? કહેવાનો મતલબ ઇન શોર્ટ પ્રતિબિંબ પાડવાના છે। જો તમે 2 વખત વાળશો તો 4 વખત, 4 વખત વાળશો તો 8 વખત, 8 વખત વાળશો તો 16 વખતનું પ્રતિબિંબ ગોતવાનું થશે, સમજી ગયા? જ્યારે જ્યારે તમે જે રીતે વાળો છો એ રીતના પ્રતિબિંબ તમારે ગોતવાના થશે। આપણે એક્ઝામ્પલ તરીકે કાગળમાં કટિંગ કરીને તમને બતાવું આકૃતિ એક, બરાબર? ઓકે, સ્ટોપ કરો। આ ચોરસ છે, ચલો ચોરસને આપણે નીચેથી ઉપર વાળ્યું, શું કર્યું? નીચેથી ઉપર વાળ્યું, ચલો આ વાળી દીધું, સરસ। તો ચલો અહીં આગળ ચોરસને આપણે નીચેથી ઉપર વાળીશું, ઓકે, અલગ રીતે કરીએ। ચલો આપણે આ ચોરસને નીચેથી ઉપર વાળી દીધું, ચલો એ ચોરસને પાછું આ બાજુ વાળી દો, એ આપણે આ વાળી દીધું, ચલો એ ચોરસને આપણે આ બાજુ વાળી દીધું, આમ નિશાન આપી દીધેલું હશે તમને, આકૃતિમાં નિશાન આપેલું હશે। હવે કેટલી બાજુ વાળ્યું આપણે? 4 બાજુ। તો જો 1 2 3 અને 4 છે। હવે જે તમે નિશાની કટિંગ કરશો હું તમને સમજાવું, ચલો માનો કે 4 ભાગમાં અહીં કટિંગ કર્યું તો આવું આવું અને આ રીતે પ્રતિબિંબ મળશે। ચાલો આપણે એ રીતનું જ કટિંગ કરીએ। ચાલો હવે એને આપણે આ જે રીતે ખોલ્યું આ બાજુ ખોલો, આવ્યું છે? ચલો હવે નીચે વાળ્યું હતું તો નીચેથી ખોલો, 4 ભાગ થઈ ગયા કે ના થઈ ગયા? ઓકે, ચલો સ્ટોપ કરો। કોઈ પણ આકૃતિને આપણે વચ્ચેથી વાળીશું ત્યારે એક ભાગે કટિંગ કરેલું હશે એના સામેના ભાગે કટિંગ થશે, સમજી ગયા? અહીંયા આપણે કટિંગ કર્યું હશે તો એના સામેના ભાગે કટિંગ થશે, એટલે જ્યારે તમે પેજ ખોલશો એટલે 1 અને 2 ભાગ પડેલા હશે તો 2 ભાગની 2 ભાગમાં પ્રતિબિંબ થશે અને એને કટ કરેલું પ્રતિબિંબ ગણીએ તો 4 ભાગમાં થશે, સમજી ગયા? હવે જ્યારે પણ આ આકૃતિને આપણે ચોથા ભાગમાં કટિંગ કરશું ત્યારે પરિણામ શું મળશે? ચલો એક વખત વાળ્યું, એને પછી અધવચ્ચેથી વાળ્યું એટલે શું થશે? 4 ભાગ વળી ગયા, એટલે પેજ તમે ગણશો એટલે 4 થશે। હવે 4 થાય અને તમે અહીં આગળ કટિંગ કરો છો વચ્ચે તો શું થશે? ખોલશો એટલે તો પેલું નીચે ખોલશો એટલે આ રીતે થશે અને સામે ખોલશો એટલે આ રીતે, 4 ભાગમાં કટિંગ થશે, સમજી ગયા? તો 4 નું 4 ભાગમાં કટિંગ થશે। ચલો હવે આની આ જ આકૃતિ છે, એને જ આકૃતિને આપણે 4 ભાગમાંથી હજુ શું કરીશું? વચ્ચેથી કટ કરીશું, સમજી ગયા? એટલે 8 કાગળ ઉલટ સુલટ ઉપરા ઉપરી થશે એટલે 8 ભાગમાં થશે। તો ચલો 8 ભાગમાં જ્યારે થશે ત્યારે અહીં આપણે કટિંગ કરીશું ખૂણામાં, ખાલી એટલું જ કટિંગ, તો એને શું થશે? એનું એ કટિંગ પડશે।